વિદેશથી આયાત થનારા કપાસના તમામ પ્રકારના વેરા મુક્ત કરવાના સરકારના નિર્ણયને પરત ખેંચવા માટે મહીસાગર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। આજરોજ મહીસાગર જિલ્લા કલેક્ટરને આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વિદેશથી આયાત થનારા કપાસના તમામ પ્રકારના વેરા મુક્ત કરવાના સરકારના નિર્ણયને પરત ખેંચવા માટે મહીસાગર જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, જેમાં મહીસાગર જિલ્લા પ્રમુખ બાબુભાઈ ડામોર, હિરેનભાઈ શ્રીમાળી, નટવરસિંહ સોલંકી, વિક્રમસિંહ પરમાર, એબી મલેક, પ્રિતેશભાઈ તેમજ કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। ભારત દેશમાં ગત 19 તારીખે જેટલું કપાસનું ઉત્પાદન થાય છે દેશના આપણા ખેડૂતો જીડીપીમાં એક બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે અને એ કપાસના ઉત્પાદન પાછળ ખેડૂતોનો લોહી પરસેવો એક થાય છે। એ જ્યારે આપણે નિર્યાત કરવાનું થાય છે ત્યારે એની પર આપણે 50% જેટલો ટેક્સ લાદવામાં આવે છે, જેથી ભારતીય ઉત્પાદનનું અને પ્રોડક્શનનું મૂલ્ય ઘટે છે। જ્યારે વિદેશમાંથી જે કપાસને આપણે આયાત કરીએ છીએ, માલ મંગાવીએ છીએ, દેશમાં એ માલ બીજા કોઈ પ્રદેશમાંથી આવે છે તો એની ઉપર આપણે 0% ટેક્સ એટલે કે વિધાઉટ ટેક્સ કોઈ પણ પ્રકારનો ટેક્સ લીધા વગર મંગાવીએ છીએ। આનાથી શું થાય છે કે વિદેશી વસ્તુઓ વધારે ને વધારે દેશમાં આવે છે અને જે દેશની વસ્તુઓ નિકાસ થવી જોઈએ, બહાર જવી જોઈએ, એનામાં ઘટાડો આવે છે। એટલે એકંદરે આ જીડીપીની ઉપર બહુ મોટો ફટકો પડે છે અને દેશના ખેડૂતોનું જે શ્રમ છે એનું મૂલ્યાંકન ઘટે છે એક રીતે। એટલે આજરોજ અમે આમ આદમી પાર્ટી દ્વારા સરકારશ્રીને આવેદનપત્ર આપી અને વિનંતી કરીએ છીએ કે કપાસ ઉપરનો જે 0%નો ટેક્સનો નિર્ણય લેવામાં આવ્યો છે એ પરત ખેંચવામાં આવે અને દેશના અને ગુજરાતના કપાસનું ઉત્પાદન કરતા ખેડૂતોના હિતમાં એક નિર્ણય લેવામાં આવે એવી માંગણી સાથે અમે આજરોજ આવેદનપત્ર આપી અને સરકારશ્રીને વિનંતી કરીએ છીએ।